દિલ્હી બાદ અમદાવાદમાં પણ એક્યુઆઈ એટલે કે હવાના પ્રદૂષણને લઈને ચિંતાનો વિષય બન્યો છે। જો વાત કરવામાં આવે અમદાવાદની તો અમદાવાદની અંદર 188 જેટલું હવાનું પ્રદૂષણ જે છે એ છેલ્લા 24 કલાકની અંદર નોંધાયેલું છે, જેમાં પણ અલગ અલગ વિસ્તારની અંદર જે છે અલગ અલગ આંકડાઓ સામે આવ્યા છે, જે તમામ ચિંતાજનક છે। હવાના પ્રદૂષણથી લઈ જે સામાન્ય રીતે શ્વાસના દર્દીઓ હોય છે એ સહિતના જે દર્દીઓ હોય છે તેને ઘણો મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આજની જો વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે શહેરી વિસ્તાર જે છે એમાં 188, 108, 144 જોવા મળી રહ્યું છે। સાથે મણિનગરની અંદર જે છે 179, 96, 125 અને નહેરુનગરની જો વાત કરવામાં આવે તો 185, 102, 138। વટવાની જો વાત કરવામાં આવે તો વટવા સૌથી વધુ જોવા મળી રહ્યું છે, 190 જેટલું એક્યુઆઈ સામે આવ્યું છે। સાથે તે ત્યાં 110 અને 150 પણ સામે આવ્યું છે। આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારની અંદર જો ચાંદખેડાની વાત કરવામાં આવે તો ચાંદખેડામાં 179, 96 અને 125 નોંધાવા પામ્યું છે। લાલ દરવાજાની જો વાત કરવામાં આવે તો 188, 108, 144 જે છે એ એક્યુઆઈ નોંધાવા પામ્યું છે, જે તમામ જે છે હવાનું પ્રદૂષણ દેખાડી રહ્યું છે અને જે સ્વાસ્થ્ય માટે ક્યાંક ને ક્યાંક હાનિકારક હોવાનું અત્યારે સામે આવ્યું છે। તો ચિંતાનો વિષય જે છે એ અત્યારે હવાનું પ્રદૂષણ જે છે અમદાવાદમાં બની રહ્યું છે।